જવાબદેહી નક્કી કરવાની આવી તો નિર્દોષ માછલીઓને મારી અને મગરમચ્છોની ચામડી બચાવવાનો નિરર્થક પ્રયાસ થયો છે. એને રોકજાવ કહેવાનો સમય પાક્યો છે. કેટલાય બુટલેગરો, કેટલાય લુખાઓ, કેટલાય ખનન માફિયાઓ, કેટલાય વ્યાંજકવાદીઓ, કેટલાય ભૂમાફિયાઓ, કેટલાય ડ્રગ્સ માફિયાઓ ગુજરાતના ભવિષ્યને ગમરોળી રહ્યા છે. તમે એના વરખોડા નથી કાઢતા. ડ્રગ્સ પકડાય છે, વેચવા વાળા નથી પકડાતા. દારૂ પકડાય છે, એના વેચવા વાળા નથી પકડાતા. કેટલાય વ્યાંજકવાદીઓની ચુંગાલમાં ગળાફાંસો ખાઈ જાય છે, એ ગુનેગારો નથી પકડાતા. ગામે ગામ દારૂની હાટડીઓ ખોલાય છે. પીવા વાળાને પકડો છો, વેચવા વાળા નથી પકડાતા. એના વરખોડા નથી નીકળતા. તમે નિર્દોષ લોકોની આબરૂનું જાહેરમાં નીલામ કરી વરઘોડાના ભાષણ કરનારા લોકો ખુદ પણ આ કેસમાં ગુનેગાર છો. મારે વાતને દોહરાવવી નથી. માફ કરજો, આ એક દીકરીના ન્યાયની લડાઈ છે. દીકરીને ન્યાય માટે ટટળાવશો ને તો ગુજરાત તમને માફ નહીં કરે.